કેસારીલાલ તેઓ પણ આગળ ચાલી રહ્યા છે અને દાનાપુર ત્યાંથી આરજેડીના રીતલાલ યાદવ તેઓ પણ પરિણામોમાં આગળ ચાલી રહ્યા છે. બાહુબલીની પુત્રી અને આરજેડી ઉમેદવાર શિવાની લાલગંજથી આગળ ચાલી રહ્યા છે. તો આરજેડીનું પણ પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે. પણ મહુવા બેઠક તેજપ્રતાપ યાદવ તેઓ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. જે આપણને અડધો કલાક પહેલા એ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા એ જોવા મળી રહ્યું હતું. જેડીયુના મનોરમા દેવી તેઓ પણ આગળ અને તારાપુર બેઠક પરથી ભાજપના સમ્રાટ ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. શરૂઆતી વલણ અને સ્પષ્ટ એનડીએ જે આગળ જોવા મળી રહ્યું છે. એનડીએનો દબદબો આપણને જોવા મળી રહ્યો છે જે આંકડા પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પણ જે મહત્વપૂર્ણ જે બેઠકો છે જેને હાઈ પ્રોફાઇલ બેઠકો કહેવામાં આવે છે અને જ્યાં મોટા મોટા ચહેરાઓ એ મેદાનમાં ઉતર્યા છે અને એના જે પરિણામો સામે આવ્યા છે અને દાનાપુર જ્યાં આરજેડીના રીતલાલ યાદવ તેઓ આગળ ચાલી રહ્યા છે. તારાપુર બીજેપીના સમ્રાટ ચૌધરી તેઓ આગળ ચાલી રહ્યા છે. લખીસરાય બીજેપી કેન્ડિડેટ વિજય સિન્હા તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. પણ તેજ પ્રતાપ મહુવા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે અને ભવિષ્ય અંધારામાં સ્પષ્ટપણે એ અંધાણ જોવા મળી રહ્યા છે. જેડીયુ મનોરમા દેવી બેલાગંજ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. તો દાનાપુરથી આરજેડીના રીતલાલ યાદવ આગળ, લાલગંજથી બાહુબલીની દીકરી રાજદ પ્રત્યાશી છે તેઓ શિવાની તેઓ પણ આગળ. એક મહત્વપૂર્ણ અપડેટ ચૂંટણી પંચની વેબસાઇટ પર એનડીએને બહુમત મળતી હોય તેવા આંકડા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર બીજેપી અને જેડીયુ 70 બેઠક પર આગળ. ચૂંટણીના પરિણામથી જેડીયુમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ સારું પ્રદર્શન જેડીયુએ પોતાની બેઠકો પર કર્યું છે અને બિહારના પરિણામો પર જેડીયુની એક્સ પર પોસ્ટ પ્રતિક્રિયા આવી છે. જેડીયુની કહ્યું કે વિપક્ષનો બકવાસ આ ઇલેક્શનમાં હારી રહ્યો છે. આજે આખું બિહાર જીતી રહ્યું છે. તો જેડીયુ અને જેડીયુની એક્સ પર આ પોસ્ટ અને આ પોસ્ટ ઘણું બધું કરી જાય છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર એ સ્પષ્ટપણે આંકડા એનડીએને બહુમત આપતા આપણને જોવા મળી રહ્યા છે અને ચૂંટણી પંચના આંકડા અનુસાર બીજેપી અને જેડીયુ 70 બેઠક પર આગળ ચાલી રહ્યા છે અને ચૂંટણીના પરિણામથી જેડીયુમાં અત્યારે ઉત્સાહનો માહોલ. અને જેડીયુમાં ઉત્સાહનો માહોલ એટલા માટે છે કારણ કે જ્યાં તે લડ્યું અને ત્યાં એ બેઠક ઉપર તેણે બઢત એને હાસિલ કરી છે અને બિહારના પરિણામ પર તેણે એ પોસ્ટ પણ કરી છે એક્સ પર. કહ્યું કે વિપક્ષનો બકવાસ આ ઇલેક્શનમાં હારી રહ્યો છે. एनडीए की सरकार पूर्ण बहुमत से बनेगी बिहार में, यह पहले से अनुमान था. ये हमारे माननीय मोदी जी, नीतीश जी की देन है और जो विकास की गंगा बिहार में बह रही है, युवाओं के लिए, महिलाओं के लिए, बुजुर्गों के लिए को जीतने नहीं देंगे. और ये बात तेजस्वी और लालू भी जानते थे और इसी कारण आरजेडी ने अपने बैनर में से लालू जी का फोटो हटा दिया था. हालांकि जो पार्टी का स्थापक है उसका भी फोटो हटा दिया. ये अपने आप में बड़ी बात है क्योंकि पहले से ही उनको पता चल गया था कि लोग जंगलराज की ओर जाना नहीं चाहते थे. जंगलराज में जो त्रस्त हुए जो लोग थे वो जागरूक होकर इस बार पूरे बाकी बिहार को भी मैसेज दे रहे थे कि हमें आगे बढ़ना है, हमें पीछे नहीं जाना है और जंगलराज के कभी भी वापस नहीं आए उसके लिए पूरी सच्चेता से काम करना है. प्रशांत किशोर ने भी बड़ी बड़ी बातें की कि कई अपने आप को पॉलिटिकल एक्सपर्ट बता रहे थे उनकी पार्टी के प्रदर्शन. मुझे नहीं लगता है कि इलेक्शन के बाद उनके कोई पार्टी का अस्तित्व बिहार में रहेगा. सर विकास कैसा रहा था बिहार में जो बहुत कम मुद्दा? मैंने आपको पहले भी कहा कि पटना में मेट्रो चालू होना, पटना में 35,000 लोगों की कैपेसिटी का स्टेडियम बनना, पटना के पास मां गंगा के ऊपर 20.5 किलोमीटर का मरीन ड्राइव का ब्रिज बनना. आप मुंबई के ब्रिज को भूल जाओ, इतना अच्छा ब्रिज वहां पर वो बना हुआ है. जो रोड की क्वालिटी बनी कि जो मैं 2015 में जाता था तो मुझे बेगूसराय जाने में 5 घंटे लगते थे, अब मैं 1.5 घंटे में पहुंचता था. मैं भागलपुर जाने में मुझे 9 घंटे लगते थे, अब 4.5 घंटे में पहुंचता था. वहां पर जो एयरपोर्ट बने अलग अलग जगह पर एयरपोर्ट में फ्लाइट आना शुरू हुआ और हर फ्लाइट वो फुल जाती थी. यही बताते कि बिहार को विकास चाहिए था, बिहार को कनेक्टिविटी चाहिए थी. उसको एयर कनेक्टिविटी मिली, उसको रेलवे कनेक्टिविटी मिली, उसको रोड कनेक्टिविटी मिली. उसके कारण बिहार आगे बढ़ रहा है. बिहार के व्यापारियों ने भी पहली बार बाहर आकर ओपनली अपना मत प्रदर्शित किया और उन्होंने एनडीए को सपोर्ट करने का निर्णय किया. पहले कभी भी कोई व्यापारी बाहर आने से डरता था, इस बार वो डर नहीं था. यही बताता है कि लोग, बिहार के लोग विकास चाहते थे, जो विकास उनको दिख रहा है
और उसी पथ पर आगे जाकर अपने आने वाली पीढ़ी के लिए अच्छा बिहार, समृद्ध बिहार बनाने की जो उनकी कल्पना है, जो साकार करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब और श्री अमित भाई शाह साहब के साथ से नीतीश कुमार जी लगे हुए हैं, यही बताता है कि बिहार अब विकास के पंथ पे डबल इंजन की सरकार में आगे बढ़ेगा। धन्यवाद। રાજેશભાઈ 30 સેકન્ડની આ પ્રતિક્રિયા, જે શરૂઆતથી વલણ. સોની સાહેબ. શરૂઆતી વલણ હજી પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને 17-18 રાઉન્ડ છે અને અમે બિલકુલ આશ્વસ્ત છીએ. આ ચૂંટણી બિહારની હતી, બિહારના યુવાનોની હતી, બિહારના રોજગાર માટેની હતી. હમણાં થોડી વાર પહેલા એમને કીધું કે દશકા પહેલા, એક દશકાથી બિહારની અંદર રોજગાર આવી રહ્યો છે, પણ 5 વર્ષ પહેલા જ વડાપ્રધાન પોતે જ બિહારમાં બેરોજગારી છે એવું વડાપ્રધાન પોતે ભાષણ આપતા હતા. એટલે આ ચૂંટણી બિહાર માટેની હતી. આ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધન બહુ સારું પ્રદર્શન કરીને છેલ્લે જીતશે, એ આપણે સૌ પરિણામમાં દેખાશે આપણને. રાજકીય પક્ષો પોતપોતાના આત્મવિશ્વાસને જાળવી રાખે, સ્વાભાવિક છે, પણ અત્યારની જે ટેલી છે એ ટેલી ઉપરથી એવું લાગી રહ્યું છે કે એનડીએ લગભગ આખા બિહારની અંદર, એટલે સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 101 સીટ લડી અને બીજેપી 72 અને જેડીયુ 73, એટલે 70+ નો સ્ટ્રાઇક રેટ છે. સામે તમે આરજેડી અને કોંગ્રેસનો જુઓ તો 40%ની આસપાસનું છે. આ 30%નું માર્જિન કાપવાનું છે હજી. ઓકે, કમલેશભાઈ. ચોક્કસ આ બિહારની જનતાની જીત અત્યારે દેખાઈ રહી છે અને બિહારની અંદર જે અમે લોકો કહેતા હતા કે સૌનો સાથ અને સૌનો વિકાસ, તો વિકાસનો દર અમે 11% અત્યારે દેશમાં સૌથી પ્રથમ બિહારની અંદર દેખાઈ રહ્યો છે. 2 લાખ કરોડનું જે એમઓયુ થયા એ પણ એ આ જીતનું પરિણામ છે. એટલું જ નહીં, શિક્ષણ દર જે 18% અમે બિહારમાં વધાર્યો એ પણ આ જીતના પરિણામની અંદર દેખાઈ રહ્યું છે. એટલે આ આખો જે પરિણામ છે એ બિહારની જીત છે. માત્ર એનડીએ જે કામો કર્યા છે એના આધારની અંદર બિહાર હવે પ્રગતિશીલ થઈને એક વિકસિત ભારતની અંદર આગળ વધી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, કમલેશભાઈ, રાજેશભાઈ, ઠાકર સાહેબ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પળે પળના પરિણામોના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે.